અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદની સિઝનમાં બીમારીઓથી બચવા માટે ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવી પડે છે. માધાપરના જલારામ મંદિરમાં ડોક્ટર નિષ્ઠાબેન ઠક્કરે બહેનોને આ વિશે માહિતી આપી હતી અને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જાણીએ નિષ્ઠાબેન ઠક્કર પાસેથી આ વિશે માહિતી. હું ડૉક્ટર નિષ્ઠા ઠક્કર છું. વરસાદને અને ખોરાકને લઈને વાત કરીએ તો વરસાદમાં આપણે શું લેવું જોઈએ, કારણ કે આ સિઝનમાં આપણી અગ્નિ મંદ હોય છે, એટલે આપણે એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે ભૂખ ઓછી લાગે અથવા પેટની પ્રોબ્લેમ્સ થાય તો આપણે શું એવું લઈ શકીએ કે જેનાથી આપણે પેટ બરાબર રહે, આપણે પાચનની તકલીફો ઓછી થાય. તો આ સિઝનમાં ખાસ કરીને વેલાવાળા શાક લેવા જોઈએ, એટલે જે શાક વેલા પર થાય છે એ શાક આ સિઝનમાં લેવા જોઈએ. લીલા શાકભાજી અથવા જે જમીનને અડીને શાક થાય છે એ શાક ઓછા લેવા જોઈએ. એની સાથે જે હળવા પચી શકે એવા કઠોળ એટલે કે મગની દાળ, જે આપણી દાળો છે એ બધી લઈ શકાય. એની સાથે આપણે જે નોર્મલ આપણું ટ્રેડિશનલ ફૂડ છે એને આપણે લેવો જોઈએ. અને ખાસ કરીને આ સિઝનમાં આદુ અને મધ આ બે વસ્તુનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. આદુ આપણે 3 રીતે કામ આવે. એક તો આપણી પાચન વધારે, એટલે પેટના જે ઇસ્યુ છે એ ક્લિયર થાય. સાથે જ આ સિઝનમાં આપણે જોયું છે કે શરદી ઉધરસ વગેરેની પ્રોબ્લેમ વધી જાય, એટલે આદુ એને પણ ક્લિયર કરે. અને ત્રીજી વસ્તુ, સિઝન ચેન્જ થાય એટલે લોકો વધુ બીમાર પડે, ઇન્ફેક્શન્સ વધે, એટલે આદુ જે છે એ ઇમ્યુનિટી પણ બિલ્ડઅપ કરે. એટલે મોન્સૂનમાં ખાસ એનો વપરાશ વધારવો જોઈએ. ખાસ જે વરસાદમાં ધ્યાન રાખવાની છે પાણીની છે, એટલે આપણે પાણીનો સોર્સ કયો છે અથવા આપણે પાણી ક્યાંથી આવે છે, આપણે કેવું પાણી વાપરીએ છીએ, કેમ કે ઘણા બધા રોગો આ સિઝનમાં પાણીમાંથી પણ થઈ શકે છે. એટલે જો આપણે નોર્મલ વોટર વાપરતા હોઈએ તો આપણે થોડું એને ગરમ કરીને ઠંડુ કરીને વાપરીએ. ખાસ કાળજી આ સિઝનમાં પાણીની પણ રાખીએ. આ સિઝનમાં આપણે બધાને બહુ લાલચ લાગતી હોય છે કે ભજીયા ખાઈએ. વન્સ ઇન અ વાઇલ ભજીયા ખાઈ શકાય, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ રોજ નહીં. અને ખાસ કરીને બહારનો વધુ પડતો ખોરાક જે અનહાઇજેનિક રીતે બને છે એનામાંથી બહુ બધા રોગો થઈ શકે છે. જે મેંદાની વસ્તુઓ છે, બહારનો જંક ફૂડ છે, ચાઇનીઝ ફૂડ છે, જેની બનવાની કોઈ હાઇજીનની આપણે ખબર નથી, એવો બધો ફૂડ આપણે અવોઇડ કરવો જોઈએ. કેમ કે આપણે જોઈએ છીએ કે વરસાદમાં બહુ બધા પેટના પ્રોબ્લેમ્સ, લૂઝ મોશન્સ અને વોમિટિંગ્સવાળા ઇશ્યુઝ વધી જાય છે. એનું કારણ એ છે કે આવા ફૂડમાંથી આપણને ઇન્ફેક્શન આવે છે, જેના કારણે આવા પેટના ઇશ્યુ થાય છે. એટલે આવા ફૂડ આપણે વરસાદમાં ખાસ અવોઇડ કરવા જોઈએ. આ સેમિનારમાં 30 થી 40 બહેનોએ ભાગ લીધો હતો અને પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ નિષ્ણાંતને પૂછ્યા હતા. હું માધાપર મહિલા મંડળની પ્રમુખ વર્ષા જોવનપુત્રા. અમારું લોહાણા મહિલા મંડળ લગભગ 17 વર્ષથી એક્ટિવ છે અને અમે દર મહિને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરીએ છીએ. આ મહિને અમારી પ્રવૃત્તિ એવી હતી કે ચોમાસાને લઈને કાંઈ પણ લેડીઝોને જાગૃતતા મળે તો એ ઘરમાં બધા એની ધ્યાન રાખી શકે. તો અમે ડૉક્ટર નિષ્ઠાબેનને બોલાવ્યા હતા, જે અમને સાચવવા જેવી બાબતો કે જમવામાં શું ધ્યાન રાખી શકીએ, કે આપણા ફેમિલી માટે આપણે શું કેર કરી શકીએ એની અમને માહિતી આપે. ને એમણે બહુ જ સારી રીતે અમને માહિતી આપી છે અને અમને બહુ જ મજા આવી છે.